બોટાદ શહેરમાં જમાઈનગર મેઇન રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગ લાગવાને પગલે ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયું હતું। બોટાદના જમાઈનગર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગવાને પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। બોટાદની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર જઈને સ્કોર્પિયોમાં લાગેલી વિકરાળ આગને બુજાવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આગના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। મારું નામ રફીકભાઈ ઈસાભાઈ વાસ। શું હતી ઘટના અત્યારે સવારમાં વહેલી સવારે અમને રાતે પાર્કિંગ કરીને ગયા હતા અને વહેલી સવારે અમને એક ભાઈનો પાડોશીનો ફોન આવ્યો કે તમારી ગાડી સળગે છે। તેથી અમે દોડી આવ્યા અને અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરી। ફોન કર્યો તો ફાયર બ્રિગેડ 5 મિનિટમાં પહોંચી ગઈ અને તરત આગને બુઝાવી દીધી અને કોઈની જાનહાનિ થઈ નથી। શા કારણે આગ લાગી હતી ગાડીમાં? શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એવું કયા સ્થળ ઉપર બનાવ બન્યો? અત્યારે આ જમેનગર મેન રોડ ઉપર।